નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ગાંધીનગરની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂત હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકાયેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના વ્યાપ્ય અને સહાયમાં राज्य सरकारे धरकम વધારો કર્યો છે। મારા વિભાગ દ્વારા પણ ખાસ મહત્વના નિર્ણયો સમયાંતરે થતા રહેતા હોય છે। પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે। 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે થઈને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એના માટે થઈને મંજૂરીઓ એ પુરવઠા પ્રમાણે 154 કરોડની રકમની 26-27માં એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે અને હવેથી ખેડૂતો એનો લાભ લઈ શકશે। ખાસ કરીને પોતાના પાક એ પશુ દ્વારા નુકસાન થતું હોય છે। તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તો 2 હેક્ટર ખેડૂત ભેગા થઈને આવ્યો તો આપતાની બદલે 1 હેક્ટરનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે। 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે ને સાથે સાથે આ પોર્ટલમાં લગભગ 1 લાખ ખેડૂતોની અરજી એ આવી છે। ખાસ કરીને મંત્રી તરીકે મારો પણ વિભાગને આગ્રહ હતો કે ચોમાસા પહેલાં બધી મંજૂરીઓ મળી જાય તો ખેડૂત જ્યારે સિઝનમાં ને વાવવામાં ને કામમાં હોય છે ત્યારે આ એની પહેલાં થઈ જાય તો અમારા વિભાગ દ્વારા 1 લાખ અરજીઓ તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપવાનો પણ નિર્ણય એ કર્યો છે। લગભગ 240 કરોડ રૂપિયા આના માટે ફાળવ્યા છે। હું સમગ્ર રાજ્યના ખેડૂતોને જણાવું છું, આ પછી પણ દર વર્ષે એક વખત આ ખુલ્લું રાખતા આપણે આ પોર્ટલ જરૂરિયાત મુજબ ખેડૂતો માટે થઈને એની અરજીઓ સ્વીકારવા માટે થઈ અને એ પણ 240 કરોડ વપરાય એ ઉપરાંત પણ જરૂર પડે તો ખેડૂતોને એનો પાક એ પશુઓ દ્વારા નુકસાન ન થાય એના માટે થઈને ચિંતા કરીને આવો પણ એક મહત્વનો નિર્ણય એ અમારા વિભાગે લીધો છે ને માનનીય મુખ્યમંત્રીશ્રી એમને મંજૂરી આપી છે। 12 વર્ષ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સેવાના દેશમાં અને 13 વર્ષ રાજ્યના ગણીએ તો સેવાહી સંગઠન ને સેવાહી સરકારના ભાવ સાથે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કામ કરી રહી છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં કામ કરી છે ત્યારે રાજ્યની સરકારે 12 વર્ષ સેવા સાથે ઉજવણી આ માટેના કાર્યક્રમો નક્કી કર્યા છે। 12 વર્ષ એ વિશ્વાસના વિકાસના ને જનકલ્યાણના। તો હાલ ખબરોમાં આગળ વધીએ। ગુજરાતના દરિયાઈ જળમાર્ગોનો વધુ એક વખત ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। જોકે ડ્રગ્સની ડિલિવરી થયા તે પહેલા ડ્રગ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ડ્રગ્સ માફિયાઓને પ્લાન ઊંઘો વાળી દીધો છે। મુદ્રા તરફ આવી રહેલ યુરોપ નામના કાર્ગો શિપમાં કોકેઇનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધરાતા શિપ પરથી 118 કિલો કોકેઇન મળી આવ્યું છે। એટીએસે કોકેઇન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે 2 શખ્સો મળી કુલ 3 ને ઝડપી પાડ્યા છે। આજરોજ गुजरात पुलिस गुजरात में एटीएस एक सफलतापूर्वक ड्रग माफिया का पर्दाफाश किया है, जिसमें एक शिप जो मुंद्रा पोर्ट आउटर एंकरेज पर इंटरसेप्ट करने आया है और उसमें से लगभग 6 थैलियाँ
उसमें लगभग 150 किलोग्राम कोकेन का बरामद हुआ है। इसमें शिप में 2 विदेशी नागरिक लेके आए हैं और ये डिलीवरी दिल्ली में रहने वाले 2 एक टैंजानियन और एक युगांडन नेशनल को डिलीवरी करने वाले थे। और इसमें हमारे एटीएस के उच्च अधिकारियों, इंडियन कोस्ट गार्ड के अधिकारियों के संयुक्त ऑपरेशन थी और हमारे काबिल एसपी, एटीएस और उनका टीम जो इंस्पेक्टर्स है जेएम पटेल और उनके अलग अलग टीम के द्वारा इसको इंटरसेप्ट किया गया है। उसका बोर्ड के ऊपर चेकिंग की गई है और उसमें 6 थैलियों में 118 किलोग्राम जितना कोकेन बरामद किया गया है और इसको टेस्ट किया गया है और प्राथमिक दृष्टि ये कोकेन है इस तरह से मालूम पड़ा है। और इसमें 3 व्यक्तियों की कस्टडी में लिया गया है और इंट्रोगेशन चल रही है और आने वाले दिनों में क्या इन्वेस्टिगेशन में निकलेगा ये हमको बताएंगे। और इसके साथ साथ एक हाई कम्युनिकेशन सैटेलाइट फोन्स और एप्पल टैग वगैरह भी मिला है और उसमें से भी हमको काफ़ी कुछ चीज़ें जानने के लिए मिली। कितने आरोपी पकड़े गए, ये बात कहाँ से आता था और रोड पे क्या क्या होता? 3 आरोपी मिले हैं और ये जैसा मैंने बताया है ये ब्राज़ील, लैटिन अमेरिका कंट्री से होते हुए ये शिप मैक्सिको गई है, मैक्सिको से यूएसए गई है, वहाँ से कराची लेटर होते हुए यहाँ मुंद्रा के तरफ आ रही थी। मुंद्रा के पोर्ट आउटर एंकरेज ऊपर इसको पकड़ के उसको छानबीन किया है और उसमें ये कोकेन मिला। दिल्ली में डिलीवरी देने वाले थे और उससे आगे कहाँ जाने वाला था वो इंट्रोगेशन में पता चला। सर, इनके पास से कोई हथियार भी बरामद? हथियार वगैरह नहीं मिला है, सिर्फ ये हाई कम्युनिकेशन इक्विपमेंट वगैरह मिला है, एप्पल टैग, सैटेलाइट फोन। पार्डन? जो 2 पर्सन्स जो लेके आने वाले थे उसमें से एक आदमी ने वो पानी में कूदा है जिसका नाम मैंने बताया था कि जिगिंटे नसरो जुमाने, ये तंजीम के व्यक्ति है, ये उस पानी में कूदा। ગુજરાતમાં ઇબોલાનું પ્રથમ શંકાસ્પદ કેસની નોંધણી થઈ છે, જેમાં કોંગોના 37 વર્ષીય બેન્કરને આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્વોરન્ટાઇનમાં દાખલ કરવામાં આવ્યો છે। આ વ્યક્તિએ કોંગોથી મુંબઈ સુધી મુસાફરી કરી હતી અને ત્યારબાદ વડોદરા એરપોર્ટ પહોંચ્યા। વડોદરામાં તેમને ઇબોલાના લક્ષણો ખાસ કરીને ખૂબ તાવ દેખાયો। આ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને તાત્કાલિક વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમનો અમદાવાદમાં ટેસ્ટ કરાવવામાં આવ્યા છે। ખાસ બનાવવામાં આવેલા ઇબોલા વોર્ડમાં દાખલ કરાવવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે તેમનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને વધુ ટેસ્ટ કરાવવામાં આવશે અને બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને રજા આપવામાં આવશે। હકીકત શું છે, આપણે શું સમીક્ષા કરી રહ્યા છીએ અને તેને ક્વોરન્ટાઇન રાખવામાં આવે છે? ઇબોલા વાયરસ એ આફ્રિકા, યુગાન્ડામાં અને કોંગો વગેરેમાં આજે ત્યાં પેશન્ટો છે અને ત્યાં આ વાયરસ પ્રસરી રહ્યો છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમની પુષ્ટિ કરીને દુનિયાના તમામ દેશોને એક ચોક્કસ ગાઈડલાઈન આપી છે। એ પ્રમાણે આ અમુરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે। બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે। આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા, એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ। આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડોક્ટર સંપર્કમાં હતા, ડોક્ટર સુનિલ મુસાના, એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા। હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી। આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી। અગમચેતીથી આપણે આપણી ટીમ કામગીરી કરી રહી છે, જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું
અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે. આવશે પછી ખ્યાલ આવે. અગાઉ પણ આવા જ એક પેશન્ટ આવા જ એક વ્યક્તિનો રિપોર્ટ લઈ અને ક્વોરન્ટાઇન કરેલા હતા, પણ એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે માટે કોઈ મીડિયાને માધ્યમ દ્વારા હું સાચી માહિતી આપવા માટે બધાને જણાવી રહ્યો છું, કારણ કે લોકોમાં ભય ન. રાજકોટના સમાકાંઠા વિસ્તારમાં રહેતા યુગલ દ્વારા તેની દીકરીની કસ્ટડી મેળવવા બે ડિવિઝન પોલીસ સાથે થયેલી ઘર્ષણમાં નવો વળાંક સામે આવ્યો. આ તકે સમગ્ર મામલે રાજકોટ બે ડિવિઝન પોલીસ મથકના PIG R ચૌહાણ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે નિકુંજ ચાંદીગ્રા અને તેની પત્ની વિશ્વા દ્વારા અહીં પોતાની દીકરીની કસ્ટડી લેવા માટે અરજી કરાવવામાં આવી હતી, જેથી અમારા સ્ટાફ દ્વારા તે દીકરી તેની છે તેવું પુરાવર થાય તે માટે બાળકીના જન્મનો દાખલો અથવા તો કોઈક સરકારી પુરાવો માંગવામાં આવ્યો હતો. પણ તપાસની શરૂઆતથી જ બંને લોકો પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા હતા અને કાયદો હાથમાં લઈ રહ્યા હતા. આથી વિશ્વા નામની મહિલાના પિતા દ્વારા આમને નિકુંજ અને વિશ્વા વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, જે બાદ પણ બંને યુગલ પોલીસ સાથે ઘર્ષણ કરી કામમાં અડચણ ઊભી કરી રહ્યા હતા. જી સર, એક યુગલ દ્વારા એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે પોલીસ તેની દીકરીની કસ્ટડી નથી અપાવી, સાથે જ ક્યાંક ને ક્યાંક તેના ઘરમાં પૈસાને આધારે તે પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા અને જે કહેવાય રાત્રિના સમયે સર્ચ વોરંટ વગર તેના ઘરમાંથી તેને ધરપકડ કરવામાં. શું વિગત હતી સમગ્ર? જી, આ વાત ધ્યાને આવેલી છે. નિકુંજ પ્રજાપતિ અને વિશ્વા બંને યુગલ છે. એમાં વિશ્વાના લગ્ન પહેલાં એક તુલસીદાસ નામના વ્યક્તિ સાથે થયેલા હતા. એનાથી એને એક નાની દીકરી થયેલી હતી. ત્યારબાદ તુલસીદાસ સાથે એને કંઈક પ્રોબ્લેમ થતાં એ બંને છૂટા થયા અને એ નિકુંજ પ્રજાપતિ સાથે હાલ લિવ ઇન રિલેશનમાં રહે છે. એ વિશ્વાને જે પહેલી દીકરીનો જન્મ થયો ત્યારે એણે વિશ્વાના મમ્મી પપ્પાને આ દીકરી સાચવવા આપી દીધી હતી. નાનપણથી જ તે એના મમ્મી પપ્પા સાચવે છે. અમીનભાઈ છે. વિશ્વા જ્ઞાતિ એ મુસ્લિમ છે. ત્યાર પછી હાલ વિશ્વા 5.5 મહિનાની પ્રેગ્નન્સી છે અને એણે દીકરીની માંગણી કરી છે. તો એક પોલીસ તરીકે અમારે નામદાર કોર્ટને એક રિપોર્ટ કરવાનો હોય છે. એ રિપોર્ટ અનુસંધાને અમે એની પાસે મગાવીએ છીએ કે ભાઈ તમે અમને ડોક્યુમેન્ટ આપો કે દીકરી તમારી છે, જેમ કે બર્થ સર્ટિફિકેટ હોય કે આધાર કાર્ડ કઢાવ્યું વગેરે. તો એ લોકોને એ પ્રોવાઈડ નથી કરવું. અને નિકુંજ છે એમના જે લિવ ઇન પાર્ટનર, એના સતત પોલીસ ઉપર આક્ષેપ થતા હોય છે, દરેક જગ્યાએ અરજી કરતા હોય છે. નિકુંજે વિશ્વાના મમ્મી પપ્પા એટલે કે જે આ દીકરીને રાખે છે એ દીકરીને મમ્મી પપ્પાને પણ ધમકી આપેલી છે કે હું દીકરીનું અપહરણ કરી જઈશ. ઘરે આવી અને ધમપછાડા પણ કરેલા છે. એ નિકુંજ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો પણ નોંધાયેલો છે. નિકુંજ પ્રજાપતિ વિરુદ્ધ બીજા ઘણી અલગ અલગ અરજીઓ આવેલી છે. એમના મામલતદારમાં જામીન પણ લેવડાવેલા છે. હવે એને એ પ્રક્રિયામાંથી પસાર થવું નથી અને ડાયરેક્ટ એ લોકો એવું ઈચ્છે છે કે પોલીસ જ દીકરીનો કબજો અપાવી શકે, એટલા માટે એ લોકો અમારી ઉપર આક્ષેપ કરે છે. પરિવાર શું કારણથી દીકરી લેવાની ના પાડે છે? પરિવાર એમના જે વિશ્વાસ છે એમના માતા પિતાને એવી શંકા છે અને એ સતત એવું કીધે રાખે છે કે જો આ નાની દીકરી જે હાલ 2 વર્ષની છે એ આ લોકો પાસે જશે તો ક્યાંક ને ક્યાંક વેચી દેશે, એવું એમણે અમને મૌખિક પણ કીધેલું છે અને નિવેદનમાં પણ આપેલું છે. આ પ્રકારની ગંભીર આશંકા હોય એટલે એક પોલીસ તરીકે અમારે દરેક પાસાની તપાસ કરવી પડે. એ પાસાની તપાસ ન થાય એટલા માટે આ પ્રકારના એ લોકો સતત આક્ષેપ કરતા રહે છે. ખોટા પુરાવા પણ આપીને જે કહેવાય બાળકની કસ્ટડી લઈ શકે એમ છે, તો પુરાવા વેરીફાઈ કરવામાં આવશે બધા? જી, એને હાલ તો હજી કોઈ એમને પુરાવા આપ્યા નથી અને જ્યારે પણ માગીએ છીએ ત્યારે એ લોકો પુરાવા આપવાની ના પાડે છે અને ખોટા દરેક પ્રકારના પુરાવા એ લોકો ઊભા કરવા સક્ષમ છે. સર, આપણને યુગલ દ્વારા પોલીસ તપાસમાં કઈને સહયોગ આપવામાં આવ્યો હતો? આ બંને યુગલો દ્વારા એક યુગલ દ્વારા ક્યારે પણ સહયોગ આપવામાં નથી આવતો. જ્યારે નિકુંજ પ્રજાપતિ વિરુદ્ધ અહીંયા ગુનો દાખલ થયો અને મેં વારે વારે કીધું છતાં એ આવતા નહોતા, એટલે ના છૂટકે અમારે એના ઘરે જવું પડ્યું હતું. ત્યારબાદ પોલીસના પટ્ટા ઉતરાવી નાખીશ. પોલીસ કેટલી વાર બાથરૂમ જાય છે એ મને ખબર છે. પોલીસ કેટલા પૈસાથી નાચે છે. PSI ચૌધરીને હું જાહેરમાં મારીશ, તમારાથી જે મારું તોડી શકાય તોડી લેજો, એ પ્રકારની ભાષા વાપરે છે. અહીંયા ન બોલી શકાય એવા અપશબ્દો એ ફોનમાં બોલે છે. સતત આક્ષેપો સતત પોલીસ ઉપર આ એ લોકો આક્ષેપ કરતા રહે છે. વિશ્વાને ઘણીવાર નિવેદન લખાવવા માટે કીધું છે કે બેટા તું આવી નિવેદન લખાઈ જા, પણ એ ક્યારે પણ આવી નથી નિવેદન લખાવવા.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી ગરફૂડ ચોરી કરીને આતંક મચાવતી ચીખલી ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે 23 જેટલા ગરફૂડ ચોરીના ગુના ઉકેલી કાઢ્યા છે. ગાંધીનગર જિલ્લા દેહગામ, ચિલોલા અને ડભોડા વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય ગરફૂડ ચોરી કરતી ચીખલી ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડી છે. જિલ્લા પંચાયત વડા રવિ તેજા વિસામ શેટ્ટીએ સમગ્ર મામલે માહિતી આપી હતી. દહેગામ અને ડભોડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષથી અલગ અલગ જગ્યાએ ગરફૂડ કરતા એક ગેંગ ગાંધીનગર એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ ગેંગમાં કુલ 5 આરોપીને અટક કરવામાં આવેલ છે. એક મુખ્ય આરોપીના નામ છે ભરતસિંહ, એની સાથે માનસિંહ છે, ચંદનસિંહ છે અને તિલકસિંહ ઓર સમીર. આ 5 દહેગામ વિસ્તારમાં રહેતા હતા અને એક માનસિંહ અમદાવાદમાં રહેતા હતા અને એક સમીર દેવી પૂજક આ બોટાદના વતની છે અને દહેગામમાં રહેતા હતા. આ લોગ 2024, 25 અને 26માં કુલ મળીને 23 ગરફૂડ 3 પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રિકવરી માટે પોલીસ પ્રયત્ન કરી રહ્યા છે. 2-3 ઓર આરોપીને ધરપકડ. બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા માટે જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન ચોમાસા પૂર્વ માર્ગ સમારકામ, વરસાદી પાણીના નિકાલ, કેનાલ અને કચરાની સફાઈ સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ગાંધીનગરની વાત કરીએ તો જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વિસમ શેટ્ટીએ સમગ્ર મામલે માહિતી આપી હતી. ગાંધીનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મૂળ રાજસ્થાનના 3 આરોપીની ધરપકડ કરી છે. જુંડાલ ગામમાં ગરફોડ કરવાની પ્રયાસ કરતા એક ટોળકીને લોકલ પબ્લિક દ્વારા રોકવામાં આવેલ છે અને રોકીને પછી પોલીસમાં ઇન્ફોર્મ કરવામાં આવેલ છે. પોલીસ તપાસ દરમિયાન 3 આરોપીના પૂછપરછમાં કુલ 3 ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલ છે. 2 ગુનામાં અડાલજ સ્ટેશનના છે અને એક કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના છે. પબ્લિક જ્યારે આ લોકોને રોકા, આ ટાઈમે પોલીસ પહોંચી અને પાસે જો મુદ્દામાલ હતી 20,000ની આ ચોરી કરવાની કોશિશ કરતા હતા જુંડાલ મંદિરમાંથી, આ 20,000 મુદ્દામાલ પોલીસ રિકવર કરવામાં આવે છે. આ 3 લોકો, એક દિનેશ મીના, એક જીવાભાઈ મીના અને રાકેશ મીના, આ 3 રાજસ્થાનના છે. આમાં દિનેશ મીનાની વિરુદ્ધ પહેલા 7 ગુના દાખલ કરવામાં આવેલ. બનાસકાંઠાની વાત કરીએ તો ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખાણકામ સામે રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી નોંધાવી છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાડિયાએ છેલ્લા 3 વર્ષમાં 471 કેસો પકડી કરોડોની વસૂલી કરીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામ અને ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાડિયાએ રાજ્યભરમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. માહિતી મુજબ છેલ્લા 3 વર્ષ દરમિયાન રાકેશ નંદાડિયાએ કુલ 471 જેટલા ખનીજ ચોરીના કેસ ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાની વાત કરીએ તો સિમેન્ટ કોન્ક્રીટના જંગલો અને વધતા શહેરીકરણ વચ્ચે આજે પક્ષીઓ પોતાના આશ્રય ગુમાવી રહ્યા છે. તો ત્યારે બનાસકાંઠાના માંડવા ગામેથી એક હૃદયસ્પર્શ કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા ખેડૂત રામસિંહ સોલંકીએ પોતાના ફાર્મ હાઉસને પક્ષીઓનું અનોખું આશ્રય સ્થાન બનાવી દીધું છે. ખાસ વાત એ છે કે સુઘરી સામાન્ય રીતે આવરું કુંવા કે નરિયેડી પર માળા બાંધ્યું છે. તેણે રામસિંહના પ્રેમથી આકર્ષીને લીમડાના ઝાડ પર સુંદર વસાહત ઊભી કરી છે. પક્ષીઓનું નિવાસસ્થાન એટલે જે આપણું નિવાસસ્થાન હોય તે પશુ પક્ષી પણ હોવા જોઈએ એવું મારું માનવું છે. હું ગામડામાં રહેતો, ગામમાં એટલે ત્યાં લગભગ ગામડામાં
સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ ગયા એટલે ત્યાં પક્ષીઓ તો ઓછા આવતા, પણ તેમ છતાં મારા ઘરે તો મેં ત્યાં માળા રાખ્યા જ હતા. પણ અહીંયા છેલ્લા લગભગ 8-9 વર્ષથી હું ફાર્મ હાઉસ બનાવીને અને કૂવા પર રહું છું. એટલે અહીંયા ફાર્મ હાઉસ બનાવ્યું તો ત્યારે મેં 1-2 માળા મેં ટેમ્પરરી બાંધ્યા. મેં કહ્યું અહીંયા પક્ષીઓ આવતા થાય, આપણે ચણ નાખવાનું ચાલુ કર્યું અને થોડી એમને પાણીની સગવડ કરી. પછી 1-2 માળા નહીં, પણ મારે લગભગ અત્યારે 150 થી 200 ચકલીઓ અહીંયા આવે છે. પછી ચકલીઓ આવી એના પછી તો બીજા પક્ષીઓ પણ અહીંયા આવવા મળ્યા. એટલે મેં એને રહેઠાણ માટે એમને મેં માળા ખૂબ લાવ્યા. જ્યાં પણ માળાનું વિતરણ થતું હોય ત્યાં હું માળા લેવા પહોંચી જતો હોઉં છું. મારા પૈસે પોતાના સ્વખર્ચે હું આ બધું કરું છું. અહીંયા કોઈ સહકાર નથી લેતો. અહીંયા માળા મેં લગભગ બધા આખા ઘરના કોરે મળીને માળા બાંધ્યા છે. અહીંયા જે ઝાડ છે ત્યાં પણ જે માળા લટકાયા છે, એટલે એમને ઋતુ પ્રમાણે એમને પણ કોઈ અગવડતા ના પડે પક્ષીઓને. બીજું કે ચણ માટે હું અહીંયા ખૂબ વ્યવસ્થા કરી સારી. એમને કુંડા લાવ્યા છે પાણીના પીવા માટે, કે જે વાડ છે અમારે આજુબાજુ ત્યાં બંધ દેવાના, એટલે કુંડા પણ ત્યાં થઈ ગયા. બીજું કે હવે ચકલીઓ માટે ગામડામાં તો કંઈ રહ્યું નથી. એ ગામડામાં કોઈ મકાન બનાવે તો અંદર બારી બાંધી દે, બારીને જાળી નાખી દે, એટલે ત્યાં રહેવા માટે કોઈ સગવડ નથી. પણ અહીંયા અમારે સારી ચકલીઓ રહે છે. સુગરીઓના માળામાં એવું છે કે અમારા બાળકોની ઈચ્છા હતી કે અહીંયા સુગરી કેમ નથી આવતી પપ્પા, તો મેં સુગરી માટે વિચાર કર્યો. પછી અમારા ડેરીમાંથી એક છોડ વેચાતા હતા, એમાં મેં નારિયેળી લાવી હતી. એટલે નારિયેળી અહીંયા વાવી તો નારિયેળ અત્યારે મોટી થઈ ગઈ છે. એના બાજુમાં મેં શેરડી વાવી, જે પાણી અમારે વધારાનું પાણી નિકાલ થતો હોય એના છેટે મેં શેરડી વાવી દીધી. એટલે શેરડી અને નારિયેળી એના છોતામાંથી સુગરી માળો બનાવે. તો એક દિવસ અચાનક જ સુગરી આવી ગઈ અને મારા જ્યાં હું રહેતા હતા અને અમારો જે બેઠકનો લીમડો છે તે લીમડા ઉપર એક માળો આવીને બનાવવાનું ચાલુ કર્યું. અને જોતામાં 10-15 દિવસમાં અત્યારે 30 થી 35 માળા અમે જે રહીએ છીએ ત્યાં જ અમારા ઉપર જ અહીંયા માળા એને બાંધી દીધા છે લીમડા ઉપર. એટલે અત્યારે અમારે ખૂબ જ સારું વાતાવરણ મળી રહે છે. સવારે અમે ઉઠી આંખ ખુલીએ એટલે અમારે એલાર્મની કોઈ જરૂર પડતી નથી. સવારે મોર બોલે, કોયલ બોલે, અહીંયા ચકલીઓનો કલવલાટ થાય, સુગરી ખૂબ બધી બોલે, કાબરો બોલે. પક્ષીઓના એટલા અવાજથી અમારા બાળકો ખુશ થઈ જાય અને અમે પણ ખુશ રહીએ છીએ. સ્વસ્થ જીવન જીવીએ છીએ અને એમને પણ સ્વસ્થ જીવન જીવવા માટે અમે સારું એનું સગવડ કરીએ છીએ. પક્ષીઓને ખોરાકમાં અમે ચકલી માટે જે ચોખા વધારે ચકલી ખાય, એને ખીચડી પણ વધારે ખાતી હોય ચકલી, તો ચોખા એની સાથે જુવારની અંદર ઘઉં, બાજરી આ બધું મિક્સ કરી અને અમે એને ઓટોમેટિક માળા આવે એમાં બાંધી દીધા છે. અને જ્યાં અહીંયા ચણ પણ નાખીએ છીએ. અને મોર માટે સિંગદાણા અને ચણા એ વધારે ખાતા હોય છે મોર, એટલે સિંગદાણા અને ચણા પણ અને એમ જ સાથે બાજરીનો રોટલો અથવા ઘઉંનો રોટલો મિક્સ કરી અને અમે આપીએ છીએ. પક્ષીઓમાં સૌથી વધારે ચકલીઓ, પછી કાબર આવે છે, ઓલો છે, પોપટ છે, મોર છે, પછી ટીટોડી, દેવચકલી, બુલબુલ, આ બધા જ પક્ષીઓ આવતા. અને અમુક તો ના જોયા હોય એવા જ પક્ષી પણ અહીંયા આવતા હોય છે. અને અત્યારે કાગડો લુપ્ત થતો હોય પણ કાગડો પણ અત્યારે કોઈ દિવસ આવી જાય અહીંયા. સારું, એકદમ સારું વાતાવરણ, કુદરતી કુદરતના ખોળામાં અમે જીવીએ છીએ અને સ્વસ્થ જીવન જીવીએ છીએ અહીંયા. જંબુસર તાલુકાના વેડજ નવી વસાહતના રહીશોએ VECL કેનાલ અને ફિલ્ટ્રેશન પ્લાન્ટ દ્વારા ફેલાવવામાં આવતા જીવલેણ પ્રદૂષણ વિરુદ્ધ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે. ઝેરી ગેસ અને ઘોંઘાટ રહેણાંક વિસ્તારની નજીક બિનઅધિકૃત રીતે બનાવેલ પ્લાન્ટના કારણે રાત્રે ઝેરી ગેસ અને અસહ્ય દુર્ગંધ ફેલાય છે. હું રસિક જાદવ, સામાજિક આગેવાન, જંબુસર તાલુકાના બેડજ ગામનો નવી વસાહતનો રહેવાસી. અમે છેલ્લા 45-50 વર્ષથી ત્યાં રહીએ છીએ તમામ પરિવાર સાથે. અને આ VECL કેનલ છેલ્લા 20-25 વર્ષથી, જ્યાં પહેલાં એક સિમ્પલ ઓફિસના બહાને આ ઓફિસ સ્થાપી અને ત્યાર પછી જે તે વાટાઘાટો કરીને ત્યાં ખુલ્લા સંપ બનાવવામાં, ખુલ્લા સંપની અંદર મોટી મોટી મોટરો, હમિંગના અવાજની મોટરો એ કરી તમામ સ્થાનિકોને એનું નુકસાન થાય છે. હવે જે પ્રદૂષણ કરે છે એ પ્રદૂષણના શ્વાસની બીમારીને કારણે અમારે તેના સ્થાનિકોની અંદર 5 થી 10 લોકોના મોત થયા છે. અને એમની ખુલ્લી બેદરકારીને કારણે VECLની ત્યાં અમારા એક હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.